રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી જિલ્લાના આહવાને વર્ષ 2010 પહેલા નિયુક્ત થયેલા અને વર્ષોથી શિક્ષણ કાર્યમાં સક્રિય શિક્ષકોએ ટેટ પરીક્ષાની ફરજિયાતતાના વિરોધમાં મોડાસા ખાતે ઓધારી મંદિરે વિરોધ પ્રદર્શન અને ધરણા કર્યા હતા। આ પ્રસંગે અંદાજે 400 જેટલા શિક્ષકોએ એકત્રિત થઈને સૂત્રોચ્ચાર અને રામધૂન સાથે પોતાની વિરોધ નોંધાવ્યો હતો। શિક્ષકોએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશને અનુસરીને વર્ષ 2010 પહેલા નિયમાનુસાર ભરતી થયેલા શિક્ષકો માટે ટેટ પાસ કરવાની ફરજિયાતતા તેમના લાંબા અનુભવ અને સેવાનું અપમાન છે। શિક્ષકોની મુખ્ય માંગણીઓ વર્ષ 2010 પહેલા નિયુક્ત થયેલા તમામ શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવામાં આવે, તેમની નોકરીની સુરક્ષા અને વરિષ્ઠતા જળવાઈ રહે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર તાત્કાલિક કાયદાકીય સુધારા કરે, અનુભવી શિક્ષકોની નોકરી અને વરિષ્ઠતા જોખમમાં ન મૂકવામાં આવે। પ્રદર્શન બાદ અરવલ્લી જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરીને આ મુદ્દે તાત્કાલિક હલ આપવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લીના આગેવાનોએ કહ્યું કે જે શિક્ષકો વર્ષોથી નિષ્ઠાપૂર્વક શિક્ષણ આપી રહ્યા છે તેમને હવે ફરીથી પરીક્ષા પાસ કરવાની શરત લાગુ કરવી અન્યાયી અને અમાનવીય છે। સમગ્ર રાજ્યમાં આ મુદ્દે વ્યાપક અસંતોષ વ્યાપી રહ્યો છે। નમસ્કાર, હું શિલ્પાબેન બાબુભાઈ પરમાર, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં મહિલા ઉપાધ્યક્ષ। આજે અમે અહીંયા ધરણા કાર્યક્રમ અને આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપવા માટે એકત્રિત થયા હતા। તેમાં અમારી માંગ છે કે અમે ટેટ પરીક્ષામાંથી મુક્તિ માંગીએ છીએ, કારણ કે જ્યારે અમારી નિયુક્તિ થઈ હતી ત્યારે અમે જે તે સમયની લાયકાત અને અમારી મેરિટના લિસ્ટના પ્રમાણે જ અમે નિયુક્ત થયેલા છીએ, એટલે આ અમારી સાથે સતત અન્યાય છે। એટલે આ અન્યાયને અમે વખોડી નાખવા માંગીએ છીએ, એટલે અમે આજે આંદોલન કરી રહ્યા છીએ। અને અહીંયા આ આંદોલનના સ્વરૂપે અમે અમારા મહામંત્રી, સંગઠન મંત્રી તેમજ મિનેશભાઈ સમગ્ર આંદોલનમાં એકત્રિત થયેલા માણસ શિક્ષક બદલુ ભગીનીઓને અમે અમારો રજૂઆત કરી છે કે કઈ રીતે આપણે આંદોલનની શરૂઆત કરીશું, આગળ આપણે ધરણા કરવાના છીએ અને એના માટે અમે રામધૂન પણ બોલાવી છે, કાયદાકીય માહિતી પણ આપી છે અને એ રીતે અમે આજે અહીંયા અમારી માંગ રજૂઆત કરીએ છીએ। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી દ્વારા જે ટેટ પરીક્ષા બાબતે જે હાલ એક ચુકાદો આવેલો છે તે અંતર્ગત આ ચુકાદો વર્ષ 2010 અને તે અગાઉ ભરતી થયેલા શિક્ષકો ઉપર લાગુ ન પાડવામાં આવે તથા આની જે અસરો થવાની છે તે અગાઉ નિયમ આવતા પહેલા જે ભરતી થયેલા છે એ શિક્ષકો ઉપર લાગુ ન પડે એવું બંધારણે પણ સૂચવ્યું છે। તો આ ચુકાદા અંગે આજ રોજ અમે ભારત દેશના વડાપ્રધાન તથા ભારત દેશના શિક્ષણ પ્રધાન ને એક આવેદનપત્ર આપી રહ્યા છે। આવેદનપત્રની અંદર અમારી મુખ્ય માંગણી છે કે વર્ષ 2010 માં ભરતી થયેલા અને તે પૂર્વે ભરતી થયેલા તમામ શિક્ષકોને ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે। આ શિક્ષકોના પગાર ધોરણ, બઢતી તથા સેવાકીય લાભો છે એ તમામ બાબતે સંરક્ષણ આપવામાં આવે તથા આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા તથા રાજ્યસભાની અંદર આરટી એક્ટ જે કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા વર્ષ 2009 માં લાવવામાં આવી હતી એની અંદર સંશોધન બિલ લાવવામાં આવે અને જે આ ત્રુટિ છે આ ત્રુટિને સુધારવામાં આવે, જેથી કરીને ગુજરાતના 75,000 શિક્ષકો અને દેશભરના 25 લાખ શિક્ષકોના પરિવારને ન્યાય મળે। જો સરકાર દ્વારા અમે આજ રોજ આ ધરણાના માધ્યમથી સરકારશ્રીને એક અમારો અવાજ પહોંચાડી રહ્યા છે। સરકારશ્રી આ અંગે ગંભીરતાપૂર્વક વિચારે। જ્યારે આ દેશનું પ્રતિનિધિત્વ ગુજરાતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ કરતા હોય અને જ્યારે ગુજરાતની લાખો લોકોને જ્ઞાન પીરસતા એવા ગુરુની ઉપમા ધરાવતા શિક્ષકોને જ્યારે ધરણા કરવા પડે ત્યારે ખૂબ દુઃખદ બાબત છે। માનનીય વડાપ્રધાનશ્રીને વિનંતી કે આ અંગે જરૂરી કાર્યવાહી કરી અધિનિયમ લાવે અને સંસદમાં બિલ પસાર કરી અને સર્વ શિક્ષકોને અભયદાન આપે। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ।